વડોદરા શહેરના કિસનવાડી ગધેડા માર્કેટ પાસે રેસિડેન્ટ વિસ્તારમાં લેન્ડફિલ સાઇટને હટાવવા સામાજિક કાર્યકર કમલેશ પરમારે માંગ કરી છે। વડોદરા શહેરમાં હાલમાં મેલેરિયા સહિત અન્ય મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે। તેવામાં વડોદરા શહેરના કિસનવાડી વિસ્તારમાં આવેલા ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે રહેણાંક વિસ્તાર નજીક જ કચરા કલેક્શન માટે લેન્ડફિલ સાઇટ બનાવવામાં આવતા અનેક સવાલ ઉઠવા પામ્યા છે। રહેણાંક વિસ્તાર નજીક જ લેન્ડફિલ સાઇટ બનાવવામાં આવતા અહીં રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય રહેલો છે। ત્યારે આ લેન્ડફિલ સાઇટને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર કમલેશ પરમારે કરી છે। વડોદરા શહેરમાં આવેલ કિસનવાડી ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે જે કહેવાય છે કે કચરા કલેક્શનની જે લેન્ડફિલ સાઇટ બનાવવામાં આવી છે, આ લેન્ડફિલ સાઇટ જે કહેવાય છે કે રેસિડેન્ટ વિસ્તારની અંદર જ્યારે બનાવવામાં આવી હોય તો આ કંઈક ને કંઈક આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે। સાથે સાથે વડોદરા શહેર સાથે ભારતની વાત થતી હોય ત્યારે કહેવાય છે કે ભાઈ મેલેરિયા મુક્ત ભારત કરવામાં આવશે, પરંતુ હાલમાં તમે જોઈ શકો છો કે જે લેન્ડફિલ સાઇટ પર છે એ નાના નાના ભૂલકાઓ મહિલાઓ જે કચરો વીણી રહ્યા છે। એટલે કહેવાનો મતલબ કંઈક ને કંઈક આ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે। સાથે સાથે વોર્ડના કોર્પોરેટરો, ધારાસભ્ય, અધિકારીઓ આ તમામે ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે વડોદરા શહેરની અંદર મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા આવા તમામ રોગો હાલમાં જે પુષ્કળ પ્રમાણમાં જ્યારે વધારો થતો હોય ત્યારે ખાસ કરીને આ જે રેસિડેન્ટ વિસ્તારની અંદર જે લેન્ડફિલ સાઇટ બનાવવામાં આવી છે એને તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવે, જેથી કરીને વડોદરા શહેરના જે કહેવાય છે કે નગરજનોનું હિત જળવાય તે માટે અને તાત્કાલિક ધોરણે દૂર કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।